શ્રી મેલડી માતા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુરત શહેરમાં આજરોજ દશા માતાનું ભવ્ય આગમન શ્રી અલ્પેશભાઈ ભુવાજી સાથે માઈ ભક્તોએ માતાજીના વધામણા કર્યા હતા। આ શોભાયાત્રા ડીકેએમ હોસ્પિટલ વાડી ફળિયાથી નીકળી ભાગળ 4 રસ્તા થઈ સહારા દરવાજાથી નિજ મંદિર મહારાણા પ્રતાપ ચોક આસપાસ ઋષિનગર ગોડાદરા મુકામે પહોંચી હતી। જેમાં અંદાજિત 20,000થી વધુ માઈ ભક્તો શોભાયાત્રામાં જોડાયા હતા। તેની પર નજર કરીએ। नमस्कार दर्शक मित्रों, रविवार तारीख 4 ऑगस्टना रोजથી શ્રાવણ મહિનાની શરૂઆત સાથે માં દશામાના ગુણગાન ગાવાના દિવસો શરૂ થઈ રહ્યા છે। તે પહેલા અઠવાડિયા પહેલા અત્યારે માં દશામાની શોભાયાત્રા નીકળી રહી છે। ખાસ કરીને કોર્સપેટ રોડ પરથી અહીંથી શોભાયાત્રા જશે સહારા દરવાજા અને ત્યાંથી પછી ગોડાદરા। આવો અહીંના જે મુખ્ય મહંત છે આપણે તેમને મળીએ। નમસ્કાર। નમસ્કાર, મારું નામ અલ્પેશ નટવરલાલ ચુનારા છે। હું છેલ્લા ઘણા વખતથી માં દશામાના વ્રત કરું છું ને આ સાલ અમે ડીકેએમ પર ભવ્યથી અતિ ભવ્ય આગમનનું આયોજન કરેલું છે શ્રી મેલડી માતા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા। ને માતાજી અહીંથી નીકળીને ડીકેએમથી નીકળી ભાગળ 4 રસ્તા થઈ ગલે મંદિર થઈ મોટી ટોકીઝ થઈને સહારા દરવાજા પહોંચશે। બીજા દિવસે જે માતાજીનું મુકામ છે એ ગોડાદરા આસપાસ મહારાણા પ્રતાપ ચોક ઋષિનગર 1માં રાખવામાં આવેલું છે। ને જય માતાજી, જય દશામાં। તમે આ માતાજીની સ્થાપના કેટલા વર્ષોથી કરી છે? અમે સ્થાપના મેં કઈ 14 વર્ષનો હતો ત્યારથી હું દશામાની માતાજીની ભક્તિમાં રંગાયો હતો ને આજે મારા 32 વર્ષ થઈ ગયા છે। એટલે તમે જાણી જ શકો છો કે કેટલા વર્ષ માતાજીના આજ કાથી થાય છે આ આયોજન કેવી તરહ થાય છે એ મને પોતે ખબર નથી। આજે માતાજીનું ભવ્યથી અતિ ભવ્ય જે ના વિચારેલું સુરતમાં જે ગણપતિમાં થતું હતું એવું આજે દશામામાં થઈ રહ્યું છે। ને આપણું સુરત, મેં એ જ કહું છું કે આપણું સુરત આગળ વધે ને આવા અવારનવાર 10 દિવસમાં માતાજીનો શણગાર 10 થાય છે। તેમજ આઠમના દાડે માતાજીનો ડાયરો તેમજ નોમના દિવસે માતાજીનો જાહેર ભંડારો હોય છે દર વર્ષે। જય માતાજી। મિત્રો 4 ઓગસ્ટના રવિવારના રોજથી માં દશામાના ગુણગાન ગાવાના શરૂ થઈ રહ્યા છે। એ પહેલા અત્યારે શોભાયાત્રા નીકળી। બોલો જય મા દેવી દશામાની। જે દંડપાલ ચેનલ માટે પ્રકાશ વાળા કેમેરાનો વિજય મકવાણા સાથે સુરત।